29 એપ્રિલથી 5 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ મેષથી લઈને મીન સુધી જાણો કેવું રહેશે તમારું અઠવાડિયું। જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે। રાશિફળ મુજબ આ અઠવાડિયે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે। મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના જાતકોને આ અઠવાડિયે પોતાનામાં વિશ્વાસ રાખીને સફળતા મળશે। આંતરિક ગુણોની પ્રશંસા કરવામાં આવશે। વિદેશી સંપર્કો લાભદાયી રહેશે। શિક્ષણ પ્રત્યે સંવેદનશીલતા પણ વધશે। સંતાનોની ચિંતાને કારણે બધી ખુશીઓ ઓસરી જશે। બિનજરૂરી રીતે નાની સમસ્યાઓ રાક્ષસી બનતી જણાશે। કોઈના દ્વારા દૂરગામી અને વિપુલ લાભોની રૂપરેખા આપવામાં આવશે। પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે। આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકોનો આ અઠવાડિયે કેટલીક ઈચ્છાઓ પૂર્ણ કરવાનો માર્ગ મોકળો થશે। વેપારમાં લાભની નવી સંભાવનાઓ દેખાશે। ઘરમાં સારું વાતાવરણ રહેશે। માથાની એક બાજુમાં દુખાવો થઈ શકે છે। દાન ધર્મમાં વધુ રસ જાગશે। ભાઈનું વિચિત્ર વર્તન મનને ઉદાસ કરી શકે છે। આર્થિક યોગ અને આધ્યાત્મિકતામાં રસનો અભાવ જણાય છે। ઉતાવળમાં કરેલું કામ નુકસાન કરી શકે છે। બાળકના કોઈ પણ વર્તનથી પીડા થશે। આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ। આ અઠવાડિયે મિથુન રાશિના લોકોના આંતરિક ગુણો વિસ્તરશે અને મહત્વપૂર્ણ લોકો સાથેના સંબંધો મજબૂત થશે। સાથે જ અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે। સર્જનાત્મકતા ખીલશે। તમે તમારી પ્રતિભાથી અજાયબીઓ કરી શકશો। તમારા વિચારોની દિશા તમને એક નવું સ્તર આપશે। વડીલના અનુભવથી તમને ફાયદો થશે। બિનજરૂરી દલીલબાજીથી પરિવારના કોઈ સભ્યને દુઃખ થશે। આળસમાં સમય વેડફવાથી મન અશાંત રહેશે। આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ। આ અઠવાડિયું કર્ક રાશિવાળા લોકો માટે કારકિર્દીમાં સાનુકૂળ સમય જણાય છે। વ્યવસાયના વિસ્તરણથી આનંદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે। કોઈ જૂનું ભૂલી ગયેલું રોકાણ કામમાં આવશે। બુદ્ધિનો વિકાસ થશે, પણ સાથે જ માનસિક મૂંઝવણ પણ વધી શકે છે। નાણાકીય સ્થિતિ સારી રહેશે। નોકરી કરતા લોકોના પ્રભાવમાં વધારો થવાના સંકેતો છે। કાર્યસ્થળમાં થોડી અડચણો પછી સફળતા મળશે। મહત્વપૂર્ણ કાર્યોમાં સફળતા મળી શકે છે। આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે ધંધામાં ઘણા ફાયદાના દૂરગામી સમીકરણો જોવા મળશે। વડીલ તરફથી લાભની તક મળશે અને પ્રેમ વધશે। કોઈ જૂની જટિલ બાબતનો ઉકેલ આવશે। નોકરિયાત લોકોનો પ્રભાવ વધવાનો સંકેત છે। કારકિર્દીની પ્રશંસા થશે અને મહેનત વધશે। ધ્યાન રાખો કે તમે જે પણ કહો છો તેને ટ્વિસ્ટેડ રીતે રજૂ કરી શકાય છે। આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના લોકોની જૂની ઈચ્છાઓ આ અઠવાડિયે પૂર્ણ થશે। આ સાથે અનેક મહત્વપૂર્ણ કામો પણ પૂર્ણ થશે। નાણાકીય લાભ શક્ય છે। લોકો સાથે વ્યવહારમાં સાવધાની રાખો। વડીલો સાથે આત્મીયતા વધશે। વ્યવસાયને ચમકાવવાની ઘણી તકો આવશે, પરંતુ તમારી બેદરકારી કામને અટકાવશે। સાચું બોલવાથી ઘણું કામ થશે। મનની ચંચળતા પર નિયંત્રણ રાખવું જરૂરી છે। આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ। આ અઠવાડિયું તુલા રાશિના જાતકો માટે ક્યારે ઉતાર ચઢાવનું રહેશે। એકંદરે આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામ આપશે। આ અઠવાડિયે તમારું સન્માન વધશે। ગૌણ કર્મચારીઓ અને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે। સપ્તાહની શરૂઆતમાં દાન કરવાની વૃત્તિ વધશે। આ અઠવાડિયે તમે કોઈ શુભ કાર્યની યોજના પણ બનાવી શકો છો। કોઈ નકારાત્મક સમાચારને કારણે તમારું મન ચિંતિત થઈ શકે છે। આ અઠવાડિયે તમને સંતાનનું સુખ મળશે। પગ અને પીઠનો દુખાવો શક્ય છે।
આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ સફળ રહેશે. તેમજ આ સપ્તાહે વાણી અને બુદ્ધિનો વિકાસ થશે. આ અઠવાડિયે તમારા માટે આવકના નવા માર્ગો બનશે. આ સમય દરમિયાન કોઈ મોટી તકની શોધ પૂર્ણ થશે. સપ્તાહની શરૂઆતમાં કેટલીક બાબતો વિચાર્યા વિના કરવામાં આવશે અને કેટલીક સભાનપણે કરવામાં આવશે, જે ક્યાં તો લક્ષ્યની સિદ્ધિ અથવા અનુભવની અનન્ય ભેટ તરફ દોરી જશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયે ધન રાશિ માટે જૂના સંબંધો આનંદનું કારણ બનશે. ઉચ્ચ સ્તરીય સંબંધો દૂરગામી લાભ માટે માર્ગ મોકળો કરશે. તમારા માટે સલાહ આપવામાં આવે છે કે તમે તરત જ પ્રતિક્રિયા ન આપો અને બિનજરૂરી બહાદુરી બતાવવાનું ટાળો. આ અઠવાડિયે તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ જૂનું રોકાણ તમને લાભ આપી શકે છે. અનુભવી લોકોનો સંપર્ક કરવામાં આવશે. સ્વાસ્થ્ય નબળું રહી શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકોને આ અઠવાડિયે વધુ ખર્ચ થશે, પરંતુ સારી આવકને કારણે તેમાં કોઈ ફરક પડશે નહીં. નિર્ભયતા અને વિચારશીલતા વધશે. નવી આશાઓ આનંદ લાવશે. સ્થાવર મિલકતોનો આનંદ માણો. દાન, સેવા અને દાનમાં રસ વધશે. નવા સંપર્કો લાભદાયી રહેશે. કમર કે પીઠમાં દુખાવો થઈ શકે છે. પતિ પત્નીનો સહયોગ તમામ મતભેદોને દૂર કરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આ અઠવાડિયે કુંભ રાશિના લોકોના ભૌતિક સુખમાં વધારો થશે. ઉપરાંત આ અઠવાડિયે તમારું સચોટ મૂલ્યાંકન તમને સફળતા અપાવશે. તમને વધુ ખંત અને સમજણથી ફાયદો થશે. આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. તમારી શીખવાની કરવત તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરશે. સમજદારી વધશે. કોઈની સલાહ આ અઠવાડિયે ફળશે. પગમાં દુખાવો રહેશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આ અઠવાડિયે મીન રાશિની સુંદરતામાં વધારો થશે. તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર કાબૂ મેળવશો. વિરોધીઓ પોતાની રમતમાં પોતાને હરાવશે. તમારા કેટલાક જટિલ કામ આ અઠવાડિયે ઉકેલાઈ જશે. સપ્તાહની શરૂઆતમાં કરેલા પ્રયત્નો ફળદાયી રહેશે. માત્ર સાચો માર્ગ જ વિજય તરફ દોરી જશે. નવા વિચારોની પ્રશંસા થશે. ધાર્મિક રુચિ વધશે. મિત્રો, આશા રાખીએ છીએ કે સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.